મહાભારત છે બધા શાસ્ત્રોનો સાર છે. મહાભારત જ્ઞાનનો ગ્રંથ, મહાભારત ભક્તિનો ગ્રંથ, મહાભારત નીતિનો ગ્રંથ. અને ભગવાન વેદવ્યાસની ઉત્તમમાં ઉત્તમ કૃતિ હોય તો મહાભારત છે. એના માટે ભાગવતમાં એમ લખ્યું છે, પંચમો વેદ ઉચ્યતે, જેને પંચમ વેદ કહેવામાં આવે છે. પાંચમો વેદ ઉત્તમ કૃતિ છે. એ તો ખબર નહીં હિન્દુ સમાજમાં ક્યાંથી કહેવત આવી કે મહાભારત વંચાય નહીં, મહાભારત ઘરમાં રખાય નહીં. આપણા સનાતન ધર્મ ઉપર ઘણા બધા ષડયંત્રો થયા. એમાંનો એક આ ષડયંત્ર છે, વ્યવસ્થિત પ્લાન બનાવ્યો છે કે હિન્દુ સમાજ જો મહાભારતથી આઘો ભાગે તો કામ થાય. મહાભારતથી માણસ આઘો ભાગે, કારણ કે આપણે ત્યાં લોકોએ મહાભારત ઘરમાં રાખીએ તો ઝઘડા થાય એમ કહી લે. મહાભારત વાંચીએ તો ઝઘડા થાય. હકીકતમાં મહાભારતમાં ઝઘડાની કથા જ નથી. 18 પર્વમાં એક જ પર્વ માત્ર યુદ્ધની કથા છે. બાકી બીજું બધું વાંચો, અદ્ભુત કથા છે. પણ આપણે ત્યાં બધું ચાલે બહુ, ડોશી પુરાણ ને પાડોશી પુરાણ ને આ બધું બહુ હાલે. ઘણા ડોશીઓ કે એમ જ કરે, ઘણા પાડોશી કે એમ કરે. અમારા પાડોશી આમ કહે છે. મહાભારત કથા શ્રી મહાભારત કથા શ્રી पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की सारथी जिसके बने માણસે મહાભારત વાંચવું જોઈએ ઘરમાં રાખીને. મહાભારતના વક્તાઓ બહુ નથી. મહાભારત રાખવાથી ઘરમાં રાખવાથી ઝઘડો ન થાય, હું તમને ખાતરી આપું. અને બીજું, મહાભારત રાખવાથી ઘરમાં ઝઘડા થાય એમ તમે કહેતા હો તો આ બધાના ઘરમાં જોઈ આવો મહાભારત છે તોય થાય જ. ઝઘડા વગરનું કોઈ ઘર બાકી છે? હા, જેના પર ઠાકોરજીની કૃપા હોય એની વાત જોતી, બાકી તો બેને ચા બનાવી આપી, ભાઈ ચા પીતા, તરત કીધું કેમ ચામાં ફેર પડી ગયો? ગુસ્સાથી બોલ્યા, ભાઈ ચામાં કેમ ફેર પડી ગયો? ગઈકાલે બનાવી એવી નથી બની. રસોડામાંથી બેને કીધું કે ઈ જ ચૂલો, ઈ જ તપેલી છે, ઈ જ હું છું બનાવનારી, ઈ જ ખાંડ, ઈ ચાની ભૂકી. હવે તો માલ પર હું પડી જાઉં તો થાય. ત્યારે ભાઈ બોલે, એવા મારા ભાગ્ય ક્યાંથી હોય? આમ નામ હાલે છે. પણ
જીવન કાઢી નાખ્યું ને. મહાભારત યુદ્ધની કથા નથી, ઝઘડાની કથા નથી, જ્ઞાનની કથા.